દિયોદર ખાતે જાહેરમાં બકરાની બલિ ચડાવવાના મામલે જીવદયા પ્રેમીઓએ રાજગઢ પહોંચી અને બાપુ સાહેબને આજરોજ રજૂઆત કરી હતી। આરામગૃહ ખાતે યોજાયેલી બેઠકમાં રાજવી માનસિંહજી વાઘેલાને ન્યાય આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી। આ સમગ્ર મામલે આગામી બેઠક સોમવારે યોજાશે તેવું જાણવા મળી રહ્યું છે। પશુ બલિ મામલાના વધુ 2 વિડીયો વાયરલ થતા નગરજનોમાં પણ ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે। ધર્મની લાગણી દુભાઈ છે। આવી રીતે જાહેરમાં વિડીયો બનાવી અને કોઈપણ ધર્મમાં લાગણી દુભાવવાનું કામ એમણે કર્યું છે। આ અબોલ જીવને જે રીતે મારી અને જે જશ્ન મનાવ્યો છે એ ખરેખર સર્વ સમાજ માટે દુઃખદ ઘટના છે। એ બાબતે આજે બધા જ યુવાનો અને વડીલો આજે આપણા પૂર્વ ધારાસભ્ય અને દિયોદરના જાગીર એવા માનસિંહ બાપુને સૌ મળ્યા। એમણે આશ્વાસન આપ્યું છે કે આવતીકાલે અમે એમને બોલાવી અને બીજા એમની સાથે આપણા 5 પ્રતિનિધિઓ પણ હશે। માફીની વાત તો માફી રહી, પણ આ તમે ક્યાંથી આવ્યા, કઈ રીતે આવ્યા અને તમે અહીંયા આવીને કેમ આવું કામ કર્યું એ બાબતે એમને ખુલાસો માગવામાં આવશે। અને માનસિંહ બાપુએ જણાવ્યું છે કે એમને દિયોદર છોડવાનો હુકમ પણ કરવામાં આવશે। એટલે દિયોદર તાલુકામાં પણ આપ વસવાટ નહીં કરી શકો એવો હુકમ કરવામાં આવશે, જેથી કરીને આજના જે યુવાનો આવ્યા છે એમને સંતોષ થયો છે। આજરોજ જે ઘટના બની હતી આપણે ગત દિવસે, તે નિમિત્તે આજરોજ ગામ સભા અહીંયા જે દિયોદરના જે લોકપ્રિય ગૌ પ્રેમીઓ અને ગૌ ભક્તો અને જીવ દયા પ્રેમીઓ ભેગા થઈ અને એક રામ નામના નારા સાથે બાપુ પાસે આવેલા, ગામધણી પાસે, અને ગામધણી જેવા આપણે બાપુ સાહેબ છે એમને વિનંતી કરેલી કે આવી ઘટના દિયોદરમાં એક થઈ છે, તે નિમિત્તે તમે એક રસ્તો લો। તો બાપુ સાહેબે આપણને એક સંતોષકારક એવો જવાબ આપેલો કે 2 દિવસમાં જ આ લોકોને જે તે ગામથી બહારથી આવેલા કે ગમે તે રીતે વસેલા છે તેમને ગમે તે રીતે કરીને અમને ઉછાળા અહીંથી ભરાવીશું અને આવી ઘટના ફરીવાર દિયોદરમાં નહીં બને। દિયોદર એક શાંતિપ્રિય અને સારું એવું વાતાવરણવાળું શહેર છે, શાંત અને સુરક્ષિત શહેર કહેવાય, જે ભાઈચારાથી લોકો રહે છે। અને આવા દિયોદર શહેરમાં જો આવી ઘટનાઓ વારંવાર થશે તો એ શાંતિ ન ડોળાય, તેના માટે બાપુશ્રીએ આપણને સંતોષકારક નિર્ણય લઈ અને એ લોકોને અહીંયાથી દિયોદરમાંથી કાઢી મૂકશું એવો બાપુએ નિર્ણય આપ્યો છે। તો 2 દિવસમાં એનું જે તે હશે તે આનું રિઝલ્ટ આવી જશે। એના જોડે જોતો મને એવા સમાચાર મળે કે ભાઈ તું મકાન ખાલી કરી દે, એને મકાન કોઈ દિયોદરમાં મળવું જ ના જોઈએ। કોણ મકાન ખાલી કરે? મકાન આલે કહેવાનું કે ભાઈ મેળ આવશે નહીં, મારી નંબર લાવી ભાઈ તને કહું શાંતિથી તું મકાન ના દે તો કોઈ મકાન નંબર ચો રહી